મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને 20 દિવસનો સમય થઈ ગયો છે. મિલિટરી બેઝ અને નેતાઓ પર હુમલો સાથે શરૂ થયેલા યુદ્ધમાં હવે ટાર્ગેટ બદલાયા છે અને એનર્જી ફિલ્ડ મુખ્ય નિશાન બન્યા છે. ત્યારે ગુજરાતમાં મંત્રી જીતુ વાઘાણીએ નિવેદન સામે આવ્યું છે, જેમાં યુદ્ધની ફર્ટિલાઇઝર પર અસર અંગે વાત કરી છે. મિડલ ઇસ્ટ યુદ્ધમાં ઓઇલ અને ગેસના કુવા પ્રાઇમ ટાર્ગેટ બની ગયા છે. પહેલા ઈરાનના ખરક્રીબ દ્વારા હુમલો અને હવે સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ પર થયેલા મોટા હુમલો દર્શાવે છે કે અમેરિકા અને ઇઝરાયલ ઈરાનને આર્થિક રીતે પાયમાલ કરવાની દિશામાં પગલાં ભરી ચૂક્યા છે. વધતી કાર્યવાહીમાં હવે ઈરાન પર એનર્જી સાઇટ્સને નિશાન બનાવી રહ્યું છે. ત્યારે જાણો કેવી રીતે આ જંગ હવે દુનિયા માટે એક મોટું સંકટ ઊભું કરી શકે છે. યુદ્ધની ફર્ટિલાઇઝર પર અસર અંગે ગુજરાતના મંત્રી જીતુ વાઘાણીએ નિવેદન સામે આપ્યું છે. માનનીય મોદી સાહેબના નેતૃત્વની અંદર સામાન્ય રીતે જનતાને નુકસાન ન થાય એમના માટેના પ્રયાસો આપણે જાણીએ છીએ કે ગેસમાં પણ થયા છે, સીએનજીના પણ થયા છે. આગામી સમયની અંદર આપણે ઈચ્છીએ કે જે વૈશ્વિક સ્થિતિ ઊભી થઈ છે એ સ્થિતિમાંથી જલ્દી વિશ્વ બહાર આવે, એમના કારણે લોકોને મુશ્કેલી ન પડે. હંમેશા ભારત, આપણે મોદી સાહેબનો પણ વ્યૂ જોયો છે કે શાંતિની પહેલવાળું રહ્યું છે. શાંતિ ચાહતું આપણું ભારત એ વિશ્વને પણ સંદેશો આપી રહ્યું છે. ત્યારે પરિસ્થિતિઓને માનની મોદી સાહેબ, માનની કેન્દ્રની સરકાર એ સતત નજર રાખી છે. જ્યાં જેવી જરૂર પડે ત્યાં લોકોને મુશ્કેલી ન પડે એના માટેના તમામ પ્રયાસો એ ભારત સરકારે પણ એકવાર કહ્યું છે. અને આપણને બધાને શ્રદ્ધા છે કે મોદી સાહેબ હંમેશા સામાન્ય જનતાને મુશ્કેલી ન પડે, પણ વૈશ્વિક રીતે જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ લાંબા સમય સુધી ચાલે તો સ્વાભાવિક છે નાની મોટી મુશ્કેલીઓ એ પડે, પણ એના માટે સરકાર એ ચિંતિત છે. ઈરાન સાથેના યુદ્ધમાં સૌથી પહેલા પાવર સ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું અને સીધા સૈન્ય મથકો તથા નેતાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ યુદ્ધનો વ્યાપક સમૃદ્ધ સુધી પહોંચ્યો, જ્યાં ટર્પીડો હુમલો અને જહાજોને ઉડાવવાની ઘટનાઓથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જેવા રસ્તાઓ સુરક્ષિત બની ગયા છે. પરંતુ હવે આ સંઘર્ષ એક ખતરનાક વળાંક લઈ ચૂક્યો છે, જ્યાં સીધા દેશોની એનર્જી લાઇફલાઇન પર હુમલો થઈ રહ્યા છે. એટલે કે જંગ હવે માત્ર સૈન્ય તાકાત નહીં, પરંતુ આર્થિક મોરચે નુકસાન પહોંચાડવાની થઈ રહી છે, જેની અસર વિશ્વના અર્થતંત્ર પર પડી રહી છે. આ જંગમાં ખરક્રીબ પર હુમલાથી જ એનર્જી ફિલ્ડ પર એટેકનો સિલસિલો શરૂ થયો હતો. શનિવારે ઈરાનની લાઇફ લાઇન ગણાતા ખરક્રીબ દ્વારા અમેરિકાએ હુમલો કર્યો હતો. આ દ્વીપ ઈરાનના તટથી અંદાજે 30 કિલોમીટર દૂર છે અને અહીંથી દેશનું લગભગ 90% કાચું ઓઇલ એક્સપોર્ટ થાય છે. ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બ્લોક કરશે તો આ દ્વીપના ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવામાં આવશે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.